આરતીની વ્યવસ્થા કરવામાં આવી શિવજીની સવારી જે છે આપ જાણો છો કે વડોદરાની આનંદ અને શાન સાથે જોડેલા એક કાર્યક્રમ છે અને હજારો લાખોની સંખ્યામાં લોકોમાં જોડવાના છે. એની ભાગરૂપમાં તંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તરફથી જે સંયુક્ત રીતે જે કામગીરી કરવાનું રહેશે એ બાબતમાં આજે મિટિંગ ખાસ કરવામાં આવી છે. આમાં ખાસ કરીને એનિમલ ન્યુસન્સ જે આ વિસ્તારમાં કંઈ એનસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી કરવાનું છે એ બાબતમાં અત્યારે અમે રિવ્યૂ કરવાના છે. સાથે સાથે જે પણ આર્ગ્યુમેન્ટેશન કરવાનું છે, જે જૂના બિલ્ડિંગ છે એમાં આવાસથી કે તૂટી જાય એવા બધા કે સ્ટ્રક્ચર છે એને કાળજી રાખવાનું પોલીસ તરફથી પણ એક સૂચના આવી છે એમાં કામગીરી કરવાની છે. સાથે સાથે જમીન મિલકત કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ તરફથી જે પણ કાર્યવાહી કરવાની છે આખા રૂટમાં એ કરવાની છે. આખા રૂટમાં સાફ સફાઈને લઈને પછી રોડ રસ્તાનું વ્યવસ્થાને લીધે જે કોર્પોરેશનને કરવાનું રહેશે એના ઉપર પણ કામગીરીનું લીધું છે. એક સ્ટ્રે કેટલ બાબતે પણ એક સૂચના આવી છે જે એમાં પણ થોડું નિયંત્રણ કરવા માટે અત્યારે અઠવાડિયાથી આ કામ શરૂ કરવાના છે. જે પણ રૂટમાં દબાણો છે અને રૂટમાં સવારીની રૂટમાં કંઈ પણ એ જોઈન્ટ એક્શન ફોર્સ પોલીસ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ સાથે સાથે આ રૂટની અંદર અત્યારે અમે લાઇટિંગ્સ પણ કરતા હોય છે. આ વખતે સિટીની ઉપર ફોકસ ચાલી રહ્યા છે એટલે હેરિટેજ લાઇટિંગ્સ કરવાના છે. સંસ્થા દ્વારા અહીંયાનું જ આયોજન કરવાના છે પણ કોર્પોરેશન તરફથી સિટી લાઇટિંગ જનરલી જ્યારે શિવજીનું શિવરાત્રી સંલગ્નમાં જે લાઇટિંગ કરવાનું છે હેરિટેજ સ્ટ્રક્ચર્સનું પ્રમાણિકતા આપીને સુરસાગરને કરવાના છે. આવનારા દિવસોમાં જે આરતી બાબતનું જે વાત થઈ એના ઉપર પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કરવાનું છે. અહીંયા કેરિંગ કેપેસિટી કેટલા લોકોનું થઈ શકે એના ઉપર મારાને પોલીસ કમિશનર મિટિંગ હજી બાકી છે. એ ચર્ચા કરીશું કયા કયા લેવલમાં એન્ટ્રી કેવી રીતે કરશું, કેવી રીતે નિયંત્રણ કરશું. જે ટ્રસ્ટ દ્વારા આરતીનું આયોજન કર્યું છે એમાં કંઈ અનનેસેસરી ઇશ્યુઝ ના થાય અને કોઈ પણ સંજોગોમાં કંઈ એક્સિડેન્ટલ ના બને એના માટે સાવચેતીના ભાગરૂપે અંદર ફાયરની ટીમ્સ તૈનાત રાખીશું. લગભગ 5 થી 6 બોટના ટીમ્સ ફાયરના ટીમ્સ પણ કાર્યરત રહેશે. અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ પણ કાર્યરત રહેશે. સેન્ટ્રલી કમાન્ડ કરતાં જે એક સેન્ટ્રલ સિસ્ટમ પણ રહેશે. ફરતું જે પોલીસ તરફથી પણ એક સૂચન છે કે સેફટીના સાથે સાથે એક એલાઇટમેન્ટ અને ડિઝાસ્ટર પ્લાન જે માન્ય પોલીસ કમિશનર આપને બ્રીફ કરશે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભાગરૂપે બંનેનું સંયુક્ત ઉપક્રમે કામગીરી થવાના છે. એટલે આ તમામ વસ્તુ રોડ રસ્તાની ક્લિનિંગથી લઈને લાઇટિંગથી લઈને સેફટીને લઈને કોઈ પણ સંજોગોમાં કંઈ ઇશ્યુઝ ના બને એ બંને તકેદારીના ભાગરૂપે આજે આ મિટિંગ કરવામાં આવી છે. બાકી જે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આરતી બાબતમાં એમને અમે શુભકામના પાઠવી છે. તંત્ર તરફથી જે શિવજીની યાત્રી સારી રીતે નીકળે અને સારી રીતે કાર્યક્રમ થાય એ બાબતનું જે તંત્ર તરફથી જે સપોર્ટ કરવાનું છે એ અમારા તરફથી અને પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે.